વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જનતાએ ટ્યુબ, દોરડું, તરાપા હવે સોસાયટીમાં સાથે રાખવા પડશે. જોઈ શકો છો આગામી દિવસોમાં જે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શહેરની જનતાએ વેઠી. પાણીમાં બે ત્રણ દિવસ રહ્યા, પાણી વગર વલખા માર્યા, જમ્યા વગર વલખા માર્યા, સહાય ના મળી અને ચેરમેનનું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે. સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે, સયાજી હોટલ હોય, અઘોરા મોલ હોય, અન્ય નગરસેવકોના જે દબાણ છે, દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે. બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ, રસ્તા, પાણી તમામ સુવિધા આપવાની, પરંતુ 30 વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને કંઈ જ આપ્યું નથી. આ હાસ્યાસ્પદ નિવેદન નથી, પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલની વાત કહી દીધી છે અને નગરજનોને ચેત્યા છે. આગામી દિવસોમાં અમારા વકીલશ્રી મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપરસીડ થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શહેરના નગરસેવકોને વિનંતી છે, થોડી પણ શરમ હોય તો તમામ નગરસેવકો, મેયરશ્રી, ચેરમેનશ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલીઓ વેઠી છે એવી મુશ્કેલીઓ ના મળે એ માટે જનતા પણ જાગે તેવી અમારી માંગ છે.